નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં ખતરનાક વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે। જોકે આ વાવાઝોડાની ગુજરાતમાં અસર થશે કે કેમ એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું। સાથે જ ચોમાસાની ભારતના વિસ્તારોમાં એન્ટ્રી પણ થઈ ગઈ છે। કયા વિસ્તારમાં ચોમાસું બેસી ગયું તેને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે। સાથે જ વાવાઝોડું કઈ તારીખોમાં કયા કયા વિસ્તારોમાં આગળ વધશે અને કઈ તારીખોમાં બનશે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, સૌથી પહેલાં ચોમાસાને લઈને વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું બંગાળની ખાડી અને આંદામાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી ગયું છે। આ સાથે જ ચોમાસાની ભારતના વિસ્તારમાં એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ ચોમાસું કેરળ સુધી પહોંચે તે પહેલાં જ અટકળો શરૂ થઈ ગઈ છે કે બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। એક તરફ ચોમાસું ઝડપથી અને સમયસર આગળ વધી રહ્યું છે અને બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવા જઈ રહી છે। ચોમાસા પહેલાં મે મહિનામાં સામાન્ય રીતે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સર્જાતા હોય છે। જોકે વાવાઝોડા માટે મે મહિનો સૌથી વધારે અનુકૂળ હોય છે। હવામાન વિભાગે પણ પુષ્ટિ કરી છે કે બંગાળની ખાડીમાં 22 મેના રોજ એક સિસ્ટમ સર્જાશે, તે બંગાળની ખાડીમાં આગળ વધશે। જોકે હવામાનના કેટલાક મોડલ એવું પણ દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડું બનશે અને તે ભારત પર ત્રાટક્યા બાદ તેની અસર ગુજરાત સુધી પણ થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મેના રોજ એક લો પ્રેશર એરિયા સર્જાશે અને તે શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે। હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ જ્યારે આગળ વધીને બંગાળની ખાડીની મધ્યમાં પહોંચશે તે બાદ તે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। જોકે હજુ સુધી હવામાન વિભાગે એવું કહ્યું નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે અને કયા વિસ્તારો પર ત્રાટકશે અથવા તો તેની અસર કયા વિસ્તારો પર થશે। જોકે હવામાનના કેટલાક મોડેલો દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ આગળ વધતા મજબૂત બનશે અને કદાચ વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે। ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ એટલે કે GFS મોડલની હાલની સ્થિતિ પ્રમાણે તે દર્શાવી રહ્યું છે કે આ સિસ્ટમ 24 કે 25 મેના રોજ વાવાઝોડું બનશે અને તે ઓડિશા તથા આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના દર્શાવાઈ રહી છે। જ્યારે યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટ એટલે કે ECMWF મોડલ પ્રમાણે હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યું છે। આ મોડેલ પ્રમાણે આ સિસ્ટમ ઓડિશા કે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે। હવે મિત્રો વાત કરીએ, જો આ વાવાઝોડું બને છે તો તેની અસર ગુજરાત સુધી થશે। એક્યુવેધરના હવામાનશાસ્ત્રી જેસન નિકોલસના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યા બાદ તે ડિપ્રેશનમાં ફેરવાય અથવા તો તેનાથી પણ મજબૂત બને તેવી શક્યતા છે। સામાન્ય રીતે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ જમીન પર આવ્યા બાદ પવનની ગતિ ધીમી પડી જતી હોય છે અને ત્યારબાદ નબળી પડી ગયેલી સિસ્ટમ આગળ વધતી હોય છે। હાલની સ્થિતિ પ્રમાણે મોડલ જે દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બનીને ઓડિશાની આસપાસ ટકરાય, ત્યારબાદ તે મહારાષ્ટ્ર તરફ આગળ વધશે અને તે નબળી પડીને લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે। આ લો પ્રેશર ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા કેટલાક હવામાન મોડલો દર્શાવી રહ્યા છે। જો આ લો પ્રેશર એરિયા ગુજરાત સુધી કે તેના આસપાસના વિસ્તારો સુધી પહોંચે તો પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે। જોકે હજી હવામાન વિભાગ તરફથી આ પ્રકારની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। સામાન્ય રીતે કોઈપણ સિસ્ટમ બન્યા બાદ અનેક પરિબળો તેને અસર કરતા હોય છે। વાવાઝોડું સર્જાયા બાદ જ તેની સાચી માહિતી મળી શકે છે કે તે ક્યાં ટકરાશે અને કઈ તરફ આગળ વધી શકે છે। જોકે હવામાનના મોડલ પણ અનેક પરિબળોને ધ્યાનમાં રાખીને આગાહી કરતા હોય છે, જેને કારણે તેમાં કોઈ પરિબળમાં ફેરફાર થતાં આગાહીમાં પણ ફેરફાર થઈ શકે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।